હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 7 આજનો લેક્ચર છે LCR 3 ને આપણે એક સાથે શ્રેણીમાં જોડીએ. આગળના લેક્ચર્સમાં જોયું કે અવરોધ જોડાણમાં હતો, પછી ઇન્ડક્ટર જોડાણમાં હતો, પછી કેપેસિટર હતો, પણ ત્રણેય એક સાથે જોડાણમાં નહોતા. તો અહીંયા આપણે જોઈએ કે ત્રણેય જ્યારે એક સાથે જોડાણમાં હોય છે ત્યારે શું પરિસ્થિતિ આવે છે. AC સપ્લાય V equals to VM sin omega t. ત્યારબાદ અવરોધ, ઇન્ડક્ટર, કેપેસિટર R L C. અવરોધના બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે VR. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે VL, કેપેસિટરના બે છેડા વચ્ચે VC છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આપણે આગળ જે નિયમો ભણ્યા છે તેનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે કે પરિપથ પરથી સમીકરણ બનાવવા જઈએ, વોલ્ટેજનું સમીકરણ. તો વોલ્ટેજના સમીકરણમાં VR પ્લસ VL પ્લસ VC બરાબર V થાય છે. આ પરિપથનું સમીકરણ છે. પરંતુ આપણને ખબર છે કે બધાની મહત્તમ કિંમત પ્રમાણે એક ફેઝર ડાયાગ્રામ જોઈએ. તો એકદમ ધ્યાનથી આપણે ફેઝર ડાયાગ્રામને પહેલા ચેક કરીએ કે જ્યારે માત્ર અવરોધ હોય છે, ત્યારે વોલ્ટેજ કંઈક અહીંયા હોય છે, બરાબર. પછી માત્ર ઇન્ડક્ટર હોય છે ત્યારે વોલ્ટેજ કંઈક અહીંયા હોય છે. માત્ર કેપેસિટર હોય છે ત્યારે વોલ્ટેજ અહીંયા હોય છે. આ રીતે આપણે જોયા હતા. હવે આપણે શું કરીશું કે આ ત્રણેયને ભેગા કરી દઈએ. ભેગા. અને એક પરિસ્થિતિ ખાસ યાદ રાખીએ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેના સંબંધમાં પ્રવાહ એક R માટે વોલ્ટેજની સાથે, L માટે વોલ્ટેજથી π/2 પાછળ, C માટે વોલ્ટેજથી π/2 આગળ, અને એક શરત એવી લઈશું કે XL ની કિંમત XC કરતા નાની, એટલે કે XC ઇઝ ગ્રેટર ધેન XL ને આપણે ઉપયોગમાં લઈશું. ફેઝર ડાયાગ્રામ દોરીએ, બહુ જ ઈઝી છે. ધારો કે આ ફેઝર ડાયાગ્રામ છે. આ આપણી પાસે VMR અવરોધનું મહત્તમ મૂલ્ય અને પ્રવાહ તેની સાથે જ. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ કે ઇન્ડક્ટર માટે જે વોલ્ટેજ છે તે π/2 આગળ છે. ઓકે, જો પ્રવાહ પાછળ છે એટલે કે પ્રવાહ અહીંયા હોય તો વોલ્ટેજ સ્વાભાવિક છે કે અહીંયા આગળ ક્યાંક હોવો જોઈએ. આવી રહ્યો VML.
બંને વચ્ચે π/2. એવી જ રીતે વાત કરીએ છીએ કે કેપેસિટર હોય ત્યારે પ્રવાહ કેવો છે આગળ તો વોલ્ટેજ ક્યાં હોય પાછળ. વીએમસી બરાબર આ રીતે આપણને જોવા મળે છે. હવે આ જે ફેઝર મેથડ છે એને આપણે બહુ વ્યવસ્થિત રીતે કન્વર્ટ કરીએ એક જ રીતે. ફેઝર મેથડ સમજવી જાણવી બહુ અગત્યની છે. ચલો VMR આ શું છે તો ધ્યાનથી જુઓ કે અહીંયા જે કેપેસિટરનું જે વોલ્ટેજ છે તે ઇન્ડક્ટરના વોલ્ટેજ કરતાં વધારે છે તથા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ છે, જેના કારણે આપણે એમની બાદબાકી આપી દઈશું VMC માઇનસ VML. તો આ જે વિભાગ મળશે તે આપણને VMC માઇનસ VML જેટલો મળે છે. આ સમયગાળાને આપણે ઓમેગા ટી કહીએ. તો આ રહ્યો સમયગાળો આપણો ઓમેગા ટી. ઓકે, હવે જુઓ તો ફેઝર મેથડ એટલે કે ક્યાંક ને ક્યાંક આપણને સદિશ તરફ લઈ જાય. સદિશ માટે નિયમ છે કે એકના શેડ્સ પર બીજાની પુચ્છ ગોઠવાવી જોઈએ. તો હું આ જે છે તે અહીંયા દોરીશ. કે VMC માઇનસ VML. ઓકે, અને આ થશે તેનો પરિણામી સદિશ ઇટ્સ V. શું થશે? પરિણામી સદિશ V. ઓકે, અને આ બંને વચ્ચેનો જે ખૂણો બને છે તેને આપણે ફાઈ કહીએ. અને આ જે આખો ખૂણો છે તે છે ઓમેગા ટી. શું થશે? ઓમેગા ટી. નામ નિર્દેશન આપીએ O P Q. હવે પાયથાગોરસ વાપરો. તો ત્રિકોણ OPQ માં પાયથાગોરસ શું કહે છે? તો કે પાયથાગોરસ એવું કહે છે કે આપણને કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ મળે છે. OP એટલે આ શું કહેવાય? VMR. આ શું છે? VMR. તો આને આપણે કહીશું VMR નો સ્ક્વેર પ્લસ VMC માઇનસ VML હોલ સ્ક્વેર. ઇટ્સ VM સ્ક્વેર. સોરી, VM. ઓકે, તો તમે આવી રીતે ફેઝર મેથડની મદદથી લખી શકો છો. ઓકે, પણ જ્યારે પરિપથ આવશે ત્યારે પરિપથ માટે તમારે 3 એ 3 નો શું બતાવવાનો? સરવાળો. તો અહીંયા વોલ્ટેજ લખવા માટેના કેટલાક નિયમ છે અને નિયમને આધીન જો આપણે જઈએ છીએ તો ધ્યાનથી સાંભળજો, એકદમ ધ્યાનથી, કે આ જે છે તે વોલ્ટેજ લખવા માટે છે પરિપથ પરથી લખ્યો છે શબ્દ, અને આ જે છે તે ફેઝર મેથડ પરથી લખવા માટે છે. હવે આ બધા જે સમીકરણ છે તેમાં વોલ્ટેજ જે છે VMR ઇઝ ઇક્વલ્સ ટુ IM ઇન્ટુ R. ઓમનો નિયમ એપ્લાય કરો. હા, VMC IMXC VML IMXL આ 3 એ 3 ને અંદર મૂકી દો. VM સ્ક્વેર IM સ્ક્વેર પ્લસ R સ્ક્વેર IMXC માઇનસ IMXL હોલ સ્ક્વેર
વીએમ સ્ક્વેર આઈએમ સ્ક્વેર. હવે એક કામ કરો કે અહીંયાથી આઈએમ કોમન કાઢો, પણ જ્યારે કૌંસમાંથી આઈએમ કોમન નીકળે ત્યારે તેનો સ્ક્વેર છે તેની સાથે બહાર નીકળશે. આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર. વીએમ સ્ક્વેર બરાબર આઈએમ સ્ક્વેર મોડ ઝેડ. આઈએમ સ્ક્વેર મોડ ઝેડ, આખા વિભાગને આપણે મોડ ઝેડ લઈશું અને તેનો સ્ક્વેર, કે જ્યાં મોડ ઝેડ સ્ક્વેર જે છે તે આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર છે. માનાંક લઈએ તો મોડ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL નો હોલ સ્ક્વેર છે ને આ ઝેડ ને કહેવાય છે પરિપથનો ઇમ્પિડન્સ. શું કહેવાય છે? પરિપથનો ઇમ્પિડન્સ. લેટ મી ચેક કે નીચે દેખાય છે. યસ ઓફકોર્સ, પરિપથનો ઇમ્પિડન્સ છે. ઇમ્પિડન્સ એટલે શું? તો યાદ રાખવું, ઇમ્પિડન્સ એટલે કે એક પ્રકારનો અવરોધ છે. ઇમ્પિડન્સ એટલે કે એક પ્રકારનો શું છે? અવરોધ. અવરોધ જે આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે. અવરોધ કે જે આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે, આને કહેવાય છે આપણને પરિપથનો ઇમ્પિડન્સ તરીકે આપણે તેને ઓળખીએ છીએ. ઓકે, ચલો ફટાફટ લખી લો. હવે જુઓ, ધારો કે આ પરિપથને મારે દોરવો છે, ત્રિકોણ OPQ, જેની અંદર આ 90 ડિગ્રી બને છે. બને છે ને? આ 90 ડિગ્રી ચેક કરો તો આ 90 ડિગ્રી બને છે. તો આ 90 ડિગ્રી હોય તો આ 90 ડિગ્રી જ હોય, એક સરખા જ છે. O કર્ણ કોણ છે? OQ, ઇટ્સ P. OP, ઇટ્સ VMR. ઓકે, એવી જ રીતે OQ ઇટ્સ VM અને PQ ઇટ્સ VMC માઇનસ VML. ખૂણો ફાઈ ક્યાં છે? O પાસે. ફાઈ O પાસે. તો આપણે અહીંયા tan phi નો ઉપયોગ કરીએ કે tan phi બરાબર સામેની બાજુ PQ ભાગ્યા પાસેની બાજુ OP. PQ તરીકે શું આવે? VMC માઇનસ VML. OP તરીકે શું આવે છે? VMR. ચલો ઓમનો નિયમ એપ્લાય કરી દો. IM XC માઇનસ IM XL ડિવાઇડેડ બાય IMR. ઉડાડી મારો બધી જગ્યાએથી IM, તો થાય XL માઇનસ XC બાય R. સોરી, XC માઇનસ XL બાય R tan phi. ઓકે, ચલો હવે આપણે જઈએ આગળ. આપણી પાસે એક એક સ્ટેપ બનતું જાય છે અને આપણે એને બેલેન્સલી ઉતારતા જઈએ છીએ. ઓકે, tan phi is equals to XC minus XL by R. તો આ સમીકરણને જો આપણે અવરોધના પદમાં જોઈતું હોય તો કંઈક આવી રીતે કરી શકાય. phi O P Q R mod Z XC minus XL. આ રીતે બને મોડ ઝેડ. કેમ એ મોડ ઝેડ બને? પાયથાગોરસ વાપરો ને. હા, પાયથાગોરસ એટલે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ કર્ણનો વર્ગ, મોડ ઝેડ.
તો આના માટે આપણે જો સાઇન ફાઈ લેવા જઈએ તો સાઇન ફાઈ બરાબર સામેની બાજુ XC માઇનસ XL બાય મોડ ઝેડ કર્ણ. કોસ ફાઈ લેવા જાઓ તો પાસેની બાજુ બાય મોડ ઝેડ. ઓકે, તો આ રીતે તમે લખી શકો છો. હવે વાત આવે છે કે ભાઈ જ્યારે ત્રણે ત્રણ એકબીજા સાથે શ્રેણી જોડાણમાં હોય છે ત્યારે અહીંયા આપણો જે પરિપથ છે, પરિપથમાં આપણે જોવા જઈએ તો સી મોટો લીધો છે. તો સી મોટો હોવાથી કે કેપેસિટરમાં VC ઇઝ ગ્રેટર દેન VL હોવાથી પ્રવાહ વોલ્ટેજ કરતા કડામાં ફાઈ જેટલો આગળ થાય. કેટલો આગળ થાય? ખાલી ફાઈ જેટલો. ડન. તો આ રીતે તમે દોરી શકો છો કે ભાઈ આ 0 થી ચાલુ કરો વોલ્ટેજ, તો પ્રવાહ જે છે તે 0 થી ચાલુ નહીં થાય, તે ક્યાંકથી થઈ જશે. આ રીતે તેમની વચ્ચેનો જે વિભાગ આવે છે ધેટ્સ ફાઈ. ઓમેગા ટી અને આ ફાઈ જેટલો. આ જે છે તે પ્રવાહ દર્શાવે છે, આ જે છે તે વોલ્ટેજ દર્શાવે છે. એટલે કે વોલ્ટેજ જ્યારે મહત્તમ થાય છે તે પહેલાં તો પ્રવાહ મહત્તમ થઈ ચૂક્યો હોય છે. એટલા માટે વોલ્ટેજ જે છે તે પ્રવાહ કરતાં ફાઈ જેટલો પાછળ છે. વોલ્ટેજ પાછળ છે, પ્રવાહ આગળ છે. તો આ રીતે તમારું LCR શ્રેણી જોડાણમાં ફેઝરની રીત બને છે. ફેઝરની રીત. ઓકે, જો તમને બોર્ડ એક્ઝામમાં પૂછે કે માત્ર ફેઝની રીતે સમજાવો તો આટલા સુધી જ લખવાનું છે, આનાથી વધારે લખવાની જરૂર છે નહીં. ઓકે, તો ચલો ફટાફટ લખી લો. એના પછી આપણે એનો વૈશ્વિક ઉકેલ જોઈએ. એનાલિટિકલ સોલ્યુશન છે કે જેની અંદર આપણે મેથેમેટિક્સનો ઉપયોગ કરીએ છીએ. દેટ વોઝ ક્વાઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ. ફટાફટ લખી લો. ચલો હવે આપણે અહીંયા શરૂ કરીએ કે ભાઈ પરિપથ પરથી VR પ્લસ VL પ્લસ VC ઇક્વલ્સ ટુ V. V બરાબર શું છે તો કે IR. VL શું છે તો કે L di by dt. VC શું છે Q by C. VM sin ઓમેગા t. આપણને બધાને ખબર છે કે આ જે છે એ સમીકરણ છે ને હવે આપણે આને કન્વર્ટ કરીશું પેલું કયું સમીકરણ આવે ચેપ્ટર નંબર 14 ની અંદર વિકલ સમીકરણ. રાઈટ. I is equals to dq by dt. I is equals to dq by dt ક્યાંથી આવ્યું? ચેપ્ટર નંબર 3 12th સ્ટાન્ડર્ડ. હવે આનું વિકલન કરો. કેમ વિકલન? અહીંયા જોઈએ છે માટે તો થાય di by dt is equals to બીજી વાર વિકલન કરો એટલે d square q by dt square મળે. ઓકે, હવે આને અહીંયા મૂકી દઈએ. I R it's dq by dt plus L d square q by dt square plus q by c equals to Vm sin omega t. તો R વડે ભાગી નાખો. સોરી, L વડે ભાગી નાખો. એક કામ કરો, d સ્ક્વેર q બાય dt સ્ક્વેર પ્લસ L વડે ભાગી નાખો તો R ના છેદમાં L
dq બાય dt પ્લસ q ના છેદમાં l c vm બાય l sin ઓમેગા t. તો આ જે સમીકરણ છે તે છે પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ. કયું છે? પ્રણોદિત દોલનો માટેનું વિકલ સમીકરણ. અને આ સમીકરણનો જે ઉકેલ છે એ ઉકેલ ચેપ્ટર નંબર 11 ની છેલ્લી થિયરીમાં હતો. q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા ફાઈ ની થીટા સમથિંગ થીટા. ક્લિયર? હવે આપણે શું કરીશું કે આપણને જરૂર છે બે વાર વિકલનની ને એક વાર વિકલનની, જે આપણે કરીશું અહીંયા. તો એક વાર વિકલન કરો તો dq બાય dt સાઇન નું વિકલન cos ઓમેગા t પ્લસ થીટા. ઓકે, હવે આ જે થીટા છે એ તો અચળ છે, પણ ટીની સાથે જે કોઈ પણ ગુણાકારમાં હોય તે આપણે આગળ લાવીએ છીએ, એટલે કે ઓમેગા ગુણાકારમાં આગળ આવે. વિકલન કરો તો ગુણાકારમાં આવે, સંકલન કરો તો ભાગાકારમાં જાય. ફરીથી વિકલન કરો, કારણ કે આપણે બે વાર વિકલન જોઈએ છે. ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર QM ઓમેગા કોસ નું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. ફરીથી એક આગળ લાવો તો એક ઓલરેડી છે, બીજો ફરીથી આગળ આવશે. તમે જેટલી વાર વિકલન કરશો એટલી વાર તે આગળ આવશે, જેટલી વાર વિકલન કરશો તેટલી વાર તે આગળ આવશે. ત્રણે ત્રણને મૂકી દો ઉપર. માટે આપણે અહીંયા મૂકી દઈએ સમીકરણ 1 માં. ક્લિયર? સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 1 પછી નીચેનું કેમ લાયા? કારણ કે તમે 11મા ચેપ્ટરના પ્રણોદિત દોલનો સાથેના સમીકરણ સાથે સરખાવી શકો એટલા માટે. r dq by dt બરાબર qm ઓમેગા cos ઓમેગા t પ્લસ phi. l d સ્ક્વેર q by dt સ્ક્વેર l d સ્ક્વેર q એટલે માઇનસ qm ઓમેગા સ્ક્વેર sin ઓમેગા t પ્લસ થીટા નોટ phi. ત્યારબાદ q by c q તરીકે આવશે qm sin ઓમેગા t પ્લસ phi. qm sin omega t plus theta is equals to vm sin omega t. ઓકે, હવે એક કામ કરો, અહીંયાથી કોમન શું નીકળે છે પહેલા એનો વિચાર કરો. તો જેટલું કોમન નીકળે છે એની જે અંડરલાઈન કરીએ તો અહીંયાથી નીકળે છે qm ઓમેગા, અહીંયાથી નીકળે છે qm ઓમેગા, અહીંયા qm નથી, ઓમેગા નથી, માત્ર qm છે. તો શું કરીશું? વાંધો નહીં, કાઢી લઈએ છીએ. અહીંયા આપણે ઓમેગા વડે ગુણીશું ને ઓમેગા વડે ભાગીશું. ઓકે, તો એક ઓમેગા જશે છેદમાં, એક ઓમેગા જશે અંશમાં. અંશવાળો કોમન લઈ લઈશું, છેદવાળો મૂકી રાખીશું. માટે qm ઓમેગા આપણે કોમન લઈ લીધા. તો શું વધ્યું? r cos ઓમેગા t પ્લસ phi. r cos ઓમેગા t પ્લસ થીટા માઇનસ એક ઓમેગા જતો રહ્યો, એક ઓમેગા રહ્યો તો ઓમેગા ઇન્ટુ l sin ઓમેગા t પ્લસ થીટા. પ્લસ
QM બાર ઉપરથી ઓમેગા બાર છેદનો ઓમેગા નીચે. sin omega t plus theta by omega c is equals to Vm sin omega t. Let me check સુધી દેખાય છે. Of course. હવે એક કામ કરો, Qm omega r cos omega t plus theta બંને સમીકરણમાં આ કોમન છે સાઇન વાળું, તો આપણે હવે કોમન કાઢી લઈએ. સાઇન ઓમેગા ટી પ્લસ થીટા કોમન લીધા તો શું વધ્યું? તો વધે છે તો કે ઓમેગા એલ માઇનસ અને 1/omega c વધે છે બરાબર Vm sin omega t. Qm omega r cos omega t plus theta plus 1/omega c એટલે કે xc માઇનસ ઓમેગા એલ એટલે xl omega t plus theta બરાબર Vm sin omega t. હવે આપણી પાસે અહીંયા ધી એન્ડ આવી ગયો. હવે આપણે આનાથી આગળ કંઈ કરી શકીએ એવું નથી, તો આપણે કંઈક નવું લાવવું પડશે. શું નવું લાવવું પડશે? તો આપણે હમણાં એક ત્રિકોણ દોર્યો હતો phi z r xc minus xl. ક્લિયર? આના પરથી આપણે આ ત્રિકોણમિતિને હટાવવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આપણને ઉપયોગમાં લઈએ કે ભાઈ sin phi સામેની બાજુ xc minus xl બાય r સોરી ભાગ્યા કર્ણ z નહીં લો z sin phi બરાબર xc minus xl આપણી જરૂરિયાતની વસ્તુ છે. ત્યારબાદ આપણે ફરીથી cos phi વાપરીએ. cos phi પાસેની બાજુ ભાગ્યા કર્ણ z cos phi બરાબર r આ પણ આપણી જરૂરિયાતની વસ્તુ છે. આ બંનેને અહીંયા મૂકી દો અને કોના સ્થાને મૂકશો? તો એક આ r ની જગ્યાએ મૂકો અને એક આ xc minus xl ની જગ્યાએ મૂકો. ચલો ફટાફટ લખી લો, પછી આપણે ભૂસીએ. હવે ફિગરની ક્વેશ્ચનની કોઈ જરૂર છે નહીં. ચલો हम ये कर दिए. QM ओमेगा R ની જગ્યાએ લઈએ Z cos phi cos omega t plus theta प्लस xc माइनस xl नीचे के लिए z sin phi नीचे लिखिए sin phi sin omega t plus theta is equals to Vm sin omega t. હવે એમાંથી z ને કોમન કાઢ લો. z કોમન
QM ઓમેગા. સમીકરણ બને છે cos ઓમેગા ટી પ્લસ થીટા ઇન્ટુ cos ફાઈ પ્લસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા સાઇન ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે એક સમીકરણ છે મેથ્સમાં કે cos આલ્ફા પ્લસ બીટા હોય તો સૂત્ર બને છે cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા. અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ, અને જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ આવે. સમીકરણ આપણી પાસે છે કે બે કોસના પદો, બે કોસના પદ, બે સાઇનના પદ, બે સાઇનના પદ, વચ્ચે પ્લસ તો અહીંયા વચ્ચે માઇનસ થઈ જવું જોઈએ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. મેથ્સની અંદર આ સૂત્ર આવે છે. તો માટે ZQM ઓમેગા cos omega t plus theta minus phi is equals to VM sin omega t. ક્લિયર? હવે આપણે બહુ ખાસ કશાની જરૂર છે નહીં અને આપણે એને આગળ લઈ જઈએ. ચલો, હવે એક પરિસ્થિતિ છે કે જ્યારે સરખામણી કરીએ છીએ તો અહીંયા cos છે, અહીંયા sin છે. સરખામણી માટે અહીંયા cos તો અહીંયા cos હોવો જોઈએ, અહીંયા sin હોય તો અહીંયા sin હોવો જોઈએ. આપણે પ્રયત્ન કરીએ કે ભાઈ એવું કંઈક બનાવીએ. Z QM ઓમેગા cos omega t plus theta minus phi equals to VM. sin નું થઈ જાય cos pi by 2 minus omega t કરો, પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી કરો. આપણને ખબર છે કે ભાઈ સાઇન અથવા તો આપણે એવું લખીએ ભાઈ કોસ પાઈ બાય 2 માઇનસ થીટા બરાબર આપણે સાઇન થીટા લખીએ છીએ. તો સાઇન થીટામાંથી હું ઊંધું લઈને આવ્યો પાઈ બાય 2 માઇનસ થીટા. પણ એક વાત યાદ રાખો, આપણે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી નથી જોઈતું. આપણે ઓલરેડી આગળ પણ ડિસ્કસ કર્યું છે કે માઇનસ ઓમેગા ટી નથી જોઈતું. આપણે જોઈએ છે શું? પ્લસ ઓમેગા ટી. કારણ બતાવો. કારણ કે પાઈ બાય 2 એ ફિક્સ કિંમત છે, જ્યારે ઓમેગા 2 જેમ સમય વધશે તેમ ઓમેગા 2 વધશે. એક વખત એવું આવશે કે ખૂણો હંમેશા નેગેટિવ રહેશે, જે શક્ય છે નહીં. તો આપણે શું કરીશું કે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લઈ લઈએ. ચલો, હવે આપણે સરખાવી શકીએ છીએ બધું જ. સરખાવો. શું સરખાવશું? તો કે કોસની આગળ VM છે, કોસની આગળ ZQM ઓમેગા છે. તો VM બરાબર QM ઓમેગા Z છે. તો આને I કહેવાય, IZ, સોરી IMZ. તો IM બરાબર VM by Z લખી શકાય છે. IM is equals to VM by Z. એક આ સમીકરણ. હવે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાળો ખૂણાઓની સરખામણી કરીએ. તો ખૂણાઓની અંદર ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ. કેમ? તો આપણે અત્યાર સુધી જે કોઈ પણ વસ્તુ જોઈ એની અંદર ઓમેગા ટી હતો અને ફાઈ હતો, થીટા નહોતું. થીટા તમે સમીકરણનો ઉકેલ થીટામાં મળે છે માટે લાવ્યા, તો તમારે એ સંબંધ પણ તારવવો પડશે. તો ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. કેન્સલ. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ માઇનસ પાઈ બાય 2 તમારે મેન્શન કરવા પડે. જે તમે ગમે તે થીટા લઈ ચૂક્યા હતા એની જગ્યાએ ફાઈ માઇનસ પાઈ બાય 2 આવે, જેનો ઉપયોગ આપણે Q બરાબર
QM sin ઓમેગા ટી પ્લસ જે થીટા લખ્યું હતું તેના સ્થાને phi માઇનસ પાઈ બાય 2 લખીશું. શું લખીશું? phi માઇનસ પાઈ બાય 2. ઓકે, હવે આપણે આગળ લાવીએ. માઇનસ બાર કાઢો. QM sin તો પાઈ બાય 2 આગળ આવી જશે, પેલા બે પાછળ જતા રહેશે. પાઈ બાય 2 માઇનસ એટલે cos. cos ઓમેગા ટી પ્લસ phi. આનું વિકલન કરો. dq બાય dt એટલે કહેવાય પ્રવાહ I. QM cos નું વિકલન માઇનસ sin ઓમેગા ટી પ્લસ phi અને ઓમેગા બહાર આવશે. તો થઈ ગયું. I બરાબર im તરીકે QM ઓમેગા I બરાબર im તરીકે QM ઓમેગા મળે છે, જ્યાં im બરાબર QM ઓમેગા. ક્લિયર? તો આ રીતે આપણને વિકલ સમીકરણનો ઉકેલ મળે છે કે ભાઈ Q શું છે, પ્રવાહ શું છે, બધું જ અહીંયા આવી ગયું છે, લગભગ કંઈ બાકી રહ્યું નથી. ક્લિયર? તો આ રીતે તમે ગણતરી કરી શકો છો કે વૈશ્વિક ઉકેલે કેવી રીતે મેળવાય. કે ભાઈ આપણી પાસે જે સમીકરણ હતું તેમાં Q બરાબર શું આવવું જોઈએ? Q બરાબર માઇનસ QM cos ઓમેગા ટી પ્લસ phi અને પ્રવાહ I બરાબર QM ઓમેગા sin ઓમેગા ટી પ્લસ phi આપણને મળવું જોઈએ. એ પ્રમાણે આપણું આ જે આખો પરિપથ છે તે ચાલે છે પ્રવાહના આ પ્રમાણેના સમીકરણના અનુસંધાનમાં. ઓકે, તો આ હતો તમારો ચેપ્ટર 7ના LCR જોડા માટેના વૈશ્વિક સમીકરણનો ઉકેલ. ઓકે, લખી લો.